નમસ્કાર. પરમ આદરણીય શ્રદ્ધેય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના આંગણે એમના ઘરે એમની સાથેની મુલાકાત આધેડ અવસ્થાએ મા મોગલના દ્વારે જેમને નિવૃત્તિ જાહેર કરી, પરંતુ જે સંસ્કૃતિની રક્ષા માટે ઓલ વિશ્વની અંદર જેમને માતાજીના ગીત, ગુણાનુવાદ અને ભારતના સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો છે. એમનો નિત્ય ખોરાક એ જ છે, એટલે સ્વાભાવિક છે કે એમને ભલે નિવૃત્તિ જાહેર કરી, પરંતુ કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો હોય ત્યાં આગળ અમારા જેવા બ્રાહ્મણો અપેક્ષા રાખે કે પૂજ્યપાદ સંબંધો કોઈ અપેક્ષા રાખે, તો ત્યાં દર્શને પધરામણીએ અને કોઈક નાના મોટા આપણને રસ્તા બતાવવા માટે એમનું માર્ગદર્શન કાયમ માટે રહેશે. જ્યાં સુધી આ પૃથ્વીને વિશે છે ત્યાં સુધી સંસ્કૃતિના અનુસંધાનમાં કોઈને પણ કંઈ સલાહ સૂચન લેવું હોય કે ધાર્મિકતા બાબતમાં કોઈ કાર્યક્રમની અંદર કદાચ એમની હાજરીની પણ જરૂર હોય તો ચોક્કસ એમનો સંપર્ક તો કરવો, કારણ કે દાદાજી આવે ખરા પણ એ કાર્યક્રમનો સ્વતંત્ર હવાલો ક્યારેય લેવા માટે તૈયાર નથી, કારણ કે ઉંમર પણ એની સાથે અનુસંધાન લેતી હોય. મા મોગલના દ્વારે કરેલો નિર્ણય એ એમનો પાકો છે, પણ છતાંય જેની કોઈ ઈચ્છા હોય કે દાદાની હાજરી રહે તો દાદા એ હાજરીમાં આવવા માટે સંપૂર્ણ સ્વસ્થ છે. હજુ એમના અવાજને કોઈ તકલીફ નથી, હજુ એમની ઉંમરને કોઈ તકલીફ નથી અને હજુ ભગવાનની માની ખૂબ કૃપા છે. અને કાયદેસર કોઈ પ્રોગ્રામ નહીં, પણ સંબંધોમાં જાવું ઘટે કે કદાચ 5-15 મિનિટ બોલવું ઘટે તો એ આપણે ગ્રાહ્ય છે. ચોક્કસ. અમે અપેક્ષા રાખીએ કે તમારા જેવું વ્યક્તિત્વ મોટા મોટા યજ્ઞોમાં અને માના દ્વારે આવે તો અમારું પણ કાર્ય સંગીન બને અને નાના માણસને મોટો રસ્તો મળે એવી અમે અપેક્ષા રાખીએ. જય માતાજી.